નમસ્કાર. હવે આપણે આ લેક્ચરની અંદર એ પ્રવેગ વિશે માહિતી મેળવીશું. આગલા વિડીયોમાં આપણે જોઈ ગયા કે તત્કાલીન વેગ જો હોય તો એ હંમેશા વક્ર માર્ગમાં કોઈ પણ બિંદુ માટે સ્પર્શકની દિશામાં હોય છે અને એને આપણે ઘટકોના સ્વરૂપમાં પણ લખી શકીએ કે આ જે તત્કાલીન વેગ v છે એનો ધારો કે x ઘટક તે સમયે એ vx છે અને ધારો કે તેનો જે y ઘટક છે એ vy છે અને માટે આપણે લખી ગયા કે v ઇક્વલ્સ ટુ અહીંયા vxi કેરેટ પ્લસ vyj કેરેટ. આટલું આપણે એ આગલા વિડીયોમાં જોયું. પણ જ્યારે આપણે વેગનું મૂલ્ય જોઈતું હોય તો તમે દ્વિપરિમાણમાં સદિશના ઘટકો જાણો છો કે a ઇક્વલ્સ ટુ અહીંયા axi કેરેટ પ્લસ ayj કેરેટ હોય તો આપણે એવું સાબિત કર્યું છે કે a ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર થાય. અને જો x અક્ષની સાપેક્ષે તમારે એ સદિશની દિશા જોઈતી હોય તો એના માટે tan થીટા ઇક્વલ્સ ટુ અહીંયા શું થાય ay અપોન ax અને માટે થીટા ઇક્વલ્સ ટુ અહીંયા tan ઇનવર્સ ay અપોન ax થાય. તો એ જ પ્રમાણે અહીંયા પણ જો કોઈ એમ કે તત્કાલીન વેગ તમને ઘટકોના સ્વરૂપમાં આપ્યો છે અને જો તમારે એના વેગનું મૂલ્ય જોઈએ છે તો તમે આ રીતે લખી શકો કે v ઇક્વલ્સ ટુ અહીંયા અંડર રૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર અને સાથે સાથે tan થીટા તમે લો તો tan થીટા ઇક્વલ્સ ટુ vy અપોન vx અને માટે તમને મળે થીટા ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ vy અપોન vx. આના ઉપરથી એ વેગની ધન x દિશા સાથે વેગનો ધન x દિશા સાથેનો એ ખૂણો મળે છે. બરાબર. તો આ એક ઘટકોની વાત આપણે એ પેલા વિડીયોની અંદર બાકી હતી તો એ અહીંયા આપણે કમ્પ્લીટ કરી. હવે આપણે અહીંયા જોઈએ કે પ્રવેગની વાત જો આપણે કરીએ તો તત્કાલીન પ્રવેગ કેવી રીતે શોધો, સરેરાશ પ્રવેગ કેવી રીતે શોધો. તો હવે એક પરિમાણમાં તો શું હતું કે સીધું a ઇક્વલ્સ ટુ dv બાય dt. પણ અહીંયા ખાસ કરીને દિશા આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો ધારો કે કોઈ એક કણ એ વક્ર માર્ગે ગતિ કરી રહ્યો અને એ ધારો કે કોઈ એક કણ વક્ર માર્ગે ગતિ કરી રહ્યો અને આ એનો વક્ર માર્ગ છે. આ રીતે ધારી લઈએ. બરાબર. જો એ પ્રારંભમાં એ બિંદુ પાસે છે અને પછી એ ધારો કે અહીંયા બી બિંદુ પાસે, એટલે કે હવે જો આપણે અહીંયા સ્થાન અને સ્થાનાંતરની વાત નથી કરતા, માત્ર આપણે એના તે સમયના તત્કાલીન વેગ જોઈએ છે. કારણ કે પ્રવેગ એટલે તમે જાણો છો કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો આપણે અહીંયા લઈએ કે ધારો કે કોઈ એક કણ વક્ર માર્ગે ગતિ કરે છે, t1 સમયે એ બિંદુ પાસે છે. ત્યાં જો તમે એનો તત્કાલીન વેગ લો તો એ સ્પર્શકની દિશામાં હોય તો અહીંયાથી તમે જો આમ જતો હોય તો સ્પર્શક આમ દિશામાં આવે એટલે આ v1 ની દિશા છે અને આ છે એ તમારી પાસે ધારો કે v2 ની દિશા છે કારણ કે સ્પર્શક આમ આવે છે. તો હવે અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બિંદુ પાસે અને કયા સમયે t1 સમયે એ બિંદુ પાસે કણનો વેગ અને એકલો વેગ કોઈ એટલે તત્કાલીન વેગ જ આવે v1 છે અને બી બિંદુ પાસે વેગ તમે લો તો કર્ણનો વેગ
એ v2 છે, બરાબર. તો માટે ડેલ્ટા ટી સમયમાં અને t2 સમયે આપણે અહીંયા લખીએ તો t2 સમયે બી બિંદુ પાસે કણનો વેગ v2 છે. તો માટે જો આપણે ડેલ્ટા ટી સમય લઈએ તો ડેલ્ટા ટી ઇક્વલ્સ ટુ t2 માઇનસ t1 સમયમાં કણના વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી ઇક્વલ્સ ટુ v2 માઇનસ v1 છે. તો માટે ડેલ્ટા વી ઇક્વલ્સ ટુ v2 માઇનસ v1 છે. અને માટે વ્યાખ્યા પ્રમાણે જો તમે સરેરાશ પ્રવેગ લો તો સરેરાશ પ્રવેગ એ ઇક્વલ્સ ટુ ડેલ્ટા વી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. ચલો ક્લિયર. તો આ રીતે આપણે લખી શકીએ. પણ અહીંયા આપણી પાસે પ્રશ્ન એ છે કે આપણે સરેરાશ પ્રવેગની દિશા લેવી પડે અને એ દિશા કઈ છે? ડેલ્ટા વી બરાબર v2 માઇનસ v1 છે. તો એના માટે આપણે અહીંયા શું કરીએ કે સૌ પ્રથમ આપણે આ એક સદિશ લઈ લઈએ, અહીંયાથી આ v1 ને રજૂ કરતો સદિશ લઈ લઈએ, એ જ બિંદુમાંથી આપણે v2 ને રજૂ કરતો સદિશ એ પણ દોરી લઈએ, બરાબર. હવે બંને સદિશોને આપણે એક જ બિંદુમાંથી દોર્યા અને કોઈ પણ સદિશ મુક્ત સદિશ છે એટલે આપણે એને કોઈ પણ બિંદુમાંથી દોરી શકીએ છીએ. પણ શરત એ કે એનું મૂલ્ય અને દિશા કેવા હોવા જોઈએ? એક સમાન હોવા જોઈએ. તો અહીંયા આ v1 ને રજૂ કરતો સદિશ, v2 ને રજૂ કરતો સદિશ. હવે તમને અહીંયા પ્રશ્ન થાય કે v2 માઇનસ v1 માટે v1 ના શીર્ષ ઉપરથી v2 ના શીર્ષ ઉપર કે v2 ના શીર્ષ ઉપરથી v1 ના શીર્ષ ઉપર. જો તમે આ ભૂલી જાઓ તો આપણે ત્રિકોણની રીત યાદ કરી દેવાની. ધારો કે હું સદિશ આમ દોરી લઉં, બરાબર. આ દિશામાં v1 ના શીર્ષ ઉપરથી v2 ના શીર્ષ ઉપર દોરી લઈએ તો શું ત્રિકોણની રીતથી એ v2 માઇનસ v1 આપે છે? શોર્ટકટમાં યાદ રાખવું હોય તો યાદ રાખવાનું કે જો v2 માઇનસ v1 હોય અને જો બંને v1 અને v2 સદિશો એક જ બિંદુએથી દોરેલા હોય તો પાછળના સદિશના શીર્ષ ઉપરથી આગળના સદિશના શીર્ષ ઉપર તમારે એ દોરવાનો થાય સદિશ. આ શોર્ટકટ છે. પણ જો તમે ભૂલી જાઓ પરીક્ષામાં તો પછી અહીંયા તમારે ચેક કરી લેવાનું કે ધારો કે આ સદિશ છે એ ડેલ્ટા વી છે. તો હવે શું થાય કે જો આ v1 એના શીર્ષ ઉપરથી કયો સદિશ છે? ડેલ્ટા વી અને એના બરાબર v2. તો માટે ત્રિકોણની રીત પ્રમાણે અહીંયા v1 પ્લસ ડેલ્ટા વી ઇક્વલ્સ ટુ શું થાય? v2 અને માટે ડેલ્ટા વી ઇક્વલ્સ ટુ અહીંયા શું થાય? v2 માઇનસ v1 થાય. ચલો ક્લિયર. એટલે કે ડેલ્ટા વી ની દિશા એ v1 ના શીર્ષ ઉપરથી v2 ના શીર્ષ ઉપર દોરેલા સદિશની દિશામાં થશે. તો માટે સરેરાશ પ્રવેગ a ઇક્વલ્સ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. પણ આપણને અહીંયા ખ્યાલ છે કે અહીંયા ડેલ્ટા અપોન v ની જગ્યાએ શું લખી શકો તમે? vxi કેરેટ પ્લસ vy j કેરેટ ડિવાઇડેડ બાય શું થાય? ડેલ્ટા ટી. અહીંયા તમે બીજી રીતે પણ જઈ શકો કે દાખલા તરીકે v2 માઇનસ v1, પછી v1 એટલે v1x i કેરેટ પ્લસ v1y j કેરેટ, v2 એટલે v2x i કેરેટ પ્લસ v2y j કેરેટ, એમ કરીને પણ આગળ જઈ શકો. પણ આપણે ચોપડીની રીતે અહીંયા જઈએ તો કહેવાનો મતલબ એટલો જ છે કે માટે સરેરાશ પ્રવેગ એ એના બરાબર જો v ની જગ્યાએ vxi કેરેટ પ્લસ vyj કેરેટ તો છે તત્કાલીન વેગનું સૂત્ર, આગળ ડેલ્ટા છે એટલે એ ફેરફાર બંનેને મળે. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે આના બરાબર અહીંયા ડેલ્ટા vx i કેરેટ અને પ્લસ ડેલ્ટા vy j કેરેટ અને ડિવાઇડેડ બાય શું થાય? ડેલ્ટા ટી. અને માટે ડેલ્ટા ટી ને આપણે બંનેના છેદમાં લઈ લઈએ તો આપણને અહીંયા શું મળશે? ડેલ્ટા vx અપોન ડેલ્ટા ટી i કેરેટ પ્લસ ડેલ્ટા vy અપોન ડેલ્ટા ટી j કેરેટ. ડેલ્ટા vx અપોન ડેલ્ટા ટી i કેરેટ એટલે x દિશામાંનો સરેરાશ પ્રવેગ. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે સરેરાશ પ્રવેગ એ ઇક્વલ્સ ટુ અહીંયા
એવરેજ ઓફ ax પ્લસ એવરેજ ઓફ ay. આ રીતે આપણે રજૂ કરી શકીએ. આને આપણે અહીંયા કહી દઈએ સમીકરણ નંબર 1, અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. બરાબર. હવે જો આપણે અહીંયા વિકલન લઈએ તો સ્વાભાવિક રીતે શું થાય કે વિકલન લેતા એ તેના ઘટકોના સ્વરૂપની અંદર ફેરવાઈ જાય. એટલે છે જ, પણ તત્કાલીન વેગ અહીંયા થાય તો અહીંયા પણ તત્કાલીન વેગ થાય અને અહીંયા પણ તત્કાલીન વેગ થાય. પણ અહીંયા સરેરાશ વેગની દિશા, સરેરાશ પ્રવેગની દિશા એ કઈ થઈ? ડેલ્ટા વી ની દિશામાં. એટલા માટે આ જે દિશા થઈ ડેલ્ટા વી ની, એ જ તમારી પાસે સરેરાશ પ્રવેગની દિશા થઈ. એ વસ્તુ આપણા માઇન્ડમાં ક્લિયર રાખવી પડે. તો એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે સરેરાશ પ્રવેગની દિશા એ, આને લખી તો આમ શકાય, આ રીતે પણ આપણે એને લખી શકીએ છીએ. બરાબર. પણ સૌથી પહેલા સરેરાશ પ્રવેગની દિશા એ, કારણ કે જો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી તો અદિશ છે, આપણે બરાબર કીધું એટલે એનો મતલબ જે દિશા આની હોય એ જ દિશા આની હોય. બરાબર કે નહીં? અને એટલા માટે ડેલ્ટા એ ની દિશા એ અહીંયા ડેલ્ટા વી ની દિશામાં છે. એટલે અહીંયા ડેલ્ટા એ ની દિશા એ ડેલ્ટા વી ની દિશામાં છે. અને તેનો જો આપણે એકમ લઈએ તો મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. એ તો તમને ખ્યાલ જ છે. હવે જો તમારે તત્કાલીન વેગ જોઈતો હોય તો તેવા સંજોગોમાં આપણે શું કરવું પડે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવી પડે. તો અહીંયા જો તત્કાલીન પ્રવેગ જોઈતો હોય તો તત્કાલીન પ્રવેગ એ એના બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એવરેજ ઓફ એ. પણ આપણને ખબર છે કે અહીંયા એ એના બરાબર અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, અહીંયા એવરેજ ઓફ એ. એવરેજ ઓફ એ એટલે શું થાય ત્યાં? તો અહીંયા ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી એના બરાબર આપણે સમીકરણ 1 ઉપરથી આવું પણ કહી શકીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વીએક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ, અને પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. અને માટે આપણને તત્કાલીન પ્રવેગ આ રીતે મળે કે એ ઇક્વલ્સ ટુ જે પહેલું પદ છે એ આપણને આપશે ડીવીએક્સ અપોન ડીટી આઈ કેરેટ, અને પ્લસ એ જ પ્રમાણે બીજું પદ આપશે ડીવીવાય અપોન ડીટી જે કેરેટ. ડીવીએક્સ અપોન ડીટી એટલે એક્સ અક્ષની દિશામાંનો તત્કાલીન પ્રવેગ, ડીવીવાય અપોન ડીટી એટલે વાય દિશામાંનો તત્કાલીન પ્રવેગ. તો અહીંયા તત્કાલીન પ્રવેગને પણ આપણે તેના ઘટકોના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. અને માટે અહીંયા સાબિત થયું કે તત્કાલીન પ્રવેગ એ ઇક્વલ્સ ટુ અહીંયા એએક્સ આઈ કેરેટ પ્લસ એવાય જે કેરેટ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. તો તત્કાલીન પ્રવેગ એ ઇક્વલ્સ ટુ એએક્સ આઈ કેરેટ પ્લસ એવાય જે કેરેટ. હવે બીજી વાત કે જો તમે એને ઘટકોના સ્વરૂપમાં લખી શકો અને જો તમને એએક્સ અને એવાય ની કિંમત આપી હોય તો એવા સંજોગોની અંદર જો તમારે એ નું મૂલ્ય જોઈતું હોય તો આપણે એ સદિશોના વિભાજન અથવા તો દ્વિપરિમાણમાં સદિશના ઘટકો પરથી એનું મૂલ્ય આપણને મળે √ax² પ્લસ ay². સાથે સાથે તત્કાલીન પ્રવેગ છે એની દિશા એ આપણને ધન એક્સ અક્ષની સાપેક્ષે મળે કે tan θ ઇક્વલ્સ ટુ ay અપોન ax, જ્યાં થીટા એ તત્કાલીન પ્રવેગ એ ની ધન એક્સ ની દિશા સાથે અથવા તો ધન એક્સ દિશા સાથે એ બનાવેલો ખૂણો આપે છે. એટલે આ તો આના ઉપર થયું. પણ હવે જો તમારે અહીંયા દિશા સમજવી હોય એટલે કે આકૃતિમાં સમજવી હોય,
બરાબર. આ તો મેથેમેટિકલી તમને મળશે કે એ કઈ દિશામાં છે, ધન x દિશા સાથે બનાવેલો તમને ખૂણો આપશે. બરાબર. પણ જો તમારે એ અહીંયા સમજવી હોય આકૃતિમાં, કારણ કે એ પણ આપણા માટે અગત્યનું છે, કારણ કે ફિઝિક્સ એટલે મેથેમેટિક્સને સાથે લઈ અને ભૌતિક ઘટનાને રજૂ કરે. તો હવે તમે જો તમે સમયગાળો અહીંયા નાનો લેતા જાઓ, જેમ આપણે પેલામાં સમયગાળો નાનો લેતા જતા હતા, એમ ડેલ્ટા ટી સમયગાળો નાનો ને નાનો એટલે વારાફરતી આપણે ધીરે ધીરે નાનો લેતા જઈએ. બરાબર. તો તેવા સંજોગોમાં ડેલ્ટા વી ની દિશા પણ બદલાશે. દાખલા તરીકે અહીંયા તમે આ બી ની જગ્યાએ અહીંયા લો તો સ્પર્શક થોડો કામ આવશે. તો એ વખતે V1 થી V2 પહેલા આ દિશામાં હશે. બરાબર. જે તત્કાલીન પ્રવેગ છે, અરે સરેરાશ પ્રવેગ છે. સમયગાળો તમે નાનો લો તો હવે ડેલ્ટા વી ની દિશા એ આમ આવશે. અહીંયા તમે લો, બરાબર, તો હવે એ સ્પર્શક છે એ થોડોક આ બાજુ આવે છે તો એ આમ આવશે. અને એમ કરતા કરતા જો તમે, એટલે દરેક વખતે તમારે આ આકૃતિ દોરવી પડે, અને એ વખતે જે ડેલ્ટા વી ની દિશા આવે એ તત્કાલીન પ્રવેગની શું આવે? દિશા આવે. સોરી, સરેરાશ પ્રવેગની દિશા આવે. પણ જો તમે સમયગાળો ટેન્ડ્સ ટુ 0 લો તો તેવા સંજોગોમાં શું થાય એ આકૃતિ તમને સમજાવું. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તેવા સંજોગોની અંદર એ આવી પરિસ્થિતિ થાય કે આપણી પાસે આ રીતે, ધારો કે આ જ આકૃતિ આપણે લઈએ તો આ રીતની આકૃતિ છે. અહીંયા ધારો કે આ V1 ને રજૂ કરતો સદિશ અહીંયા છે. હવે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માં તો એ કણ સહેજ જ આગળ પહોંચ્યો હોય તો તેવા સંજોગોની અંદર એને રજૂ કરતો જે વેગ છે એનો સદિશ અહીંયા હોય. આમ તો બંને લગભગ એકબીજા પર સંપાત જ થાય, આપણે દોરી જ ન શકીએ કારણ કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 છે. પણ તે છતાં આપણે દોરવું તો પડે સમજવા માટે. તો તેવા સંજોગોમાં V1 થી V2 તરફ તમે જે સદિશ દોરો એ તમને શું આપે? તત્કાલીન પ્રવેગ એ ની દિશા આપે. અને જો આ દિશા છે એટલા માટે ચોપડીમાં પણ તત્કાલીન પ્રવેગની દિશા આ દિશામાં તમને આપી છે. એટલે તમે અહીંથી સદિશ દોરો કે અહીંથી, એનાથી કઈ બહુ ફરક પડતો નથી. તો એટલા માટે ડેલ્ટા વી ની દિશા એ હવે આ દિશામાં જાય છે, અને માટે આ બિંદુએ પ્રવેગની દિશા એ આ બાજુ હશે, અને જે એનું મૂલ્ય થશે એ મૂલ્ય પણ એના મૂલ્યને અનુલક્ષીને યોગ્ય સ્કેલમાં લઈ અને એની લંબાઈ આપણે દોરીશું. તો આ રીતે આપણે તત્કાલીન પ્રવેગની દિશા અહીંયા લઈ શકીએ. બીજું કે અહીંયા તમે જુઓ કે વેગમાં જો એક પરિમાણિક ગતિ હોય, તો V અને A વચ્ચેનો ખૂણો જે આવેલો છે એ V અને A વચ્ચેનો ખૂણો એટલે કે જે દિશામાં વેગ હોય એ જ દિશામાં બળ હોય એટલે કે પ્રવેગ હોય, અથવા તો જે દિશામાં વેગ હોય એના કરતા વિરુદ્ધ દિશામાં પ્રવેગ હોય. કારણ કે એ સિવાય તમે બીજી કોઈ દિશામાં જો બળ લગાડો તો એની દિશા ફંટાઈ જાય અને આપણે એક પરિમાણિક ગતિ જાળવી ન શકીએ. એટલે જો કોઈ એક પરિમાણિક ગતિ થતી હોય તો V અને E વચ્ચેનો ખૂણો થીટા એના બરાબર 0 ડિગ્રી અથવા તો અહીંયા કેટલા હોય 180 ડિગ્રી છે. બરાબર. બેમાંથી એક જ શક્યતા હોય. પણ જો દ્વિપરિમાણિક ગતિ હોય આ રીતે તો એમાં V અને A વચ્ચેનો ખૂણો 0 ડિગ્રીથી 180 ડિગ્રી વચ્ચેનો કોઈ પણ હોઈ શકે છે. બરાબર. કારણ કે તમે જો કે અહીંયા ધારો કે અહીંયા અચાનક જ વેગ ઘટી જાય તો તેવા સંજોગોમાં શું થાય કે દાખલા તરીકે આ તો V1 છે પણ અહીંયા અચાનક વેગ ઘટી ગયો તો V2 ને રજૂ કરતો સદિશ છે એ છે કામ આવી ગયો. બરાબર. એટલે અહીંયા તમારી પાસે આ રીતનું આવી ગયો. તો હવે જો V1 ને તમે V જ ગણો તત્કાલીન વેગ, તો હવે પ્રવેગની દિશા એ આમ થઈ ગઈ, તો V ની દિશા આમ થઈ અને પ્રવેગની દિશા આમ થઈ, તો V અને A વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો?
90 કરતા વધી ગયો કે નહીં, બરાબર. અને એટલા માટે લખ્યું છે કે V અને A વચ્ચેનો ખૂણો એ 0 ડિગ્રી થી 180 વચ્ચેનો કોઈ પણ હોઈ શકે. ખબર પડી કે ના પડી? એટલે આ મેં ઉદાહરણ આપ્યું કે અચાનક અહીંયા વેગ ઘટી જાય તો V2 ને રજૂ કરતો સદિશ છે એની લંબાઈ ઓછી થઈ જાય, તો તેવા સંજોગોની આ દિશામાં જે આપણી પાસે જે એ પ્રવેગની દિશા આવે એ V2 માઇનસ V1 છે એ આ બાજુ આવે, અને એટલા માટે પ્રવેગની દિશા છે એ પ્રવેગની દિશા એ 0 થી 180 ની વચ્ચેની આવે. એટલે કે V અને A વચ્ચેનો ખૂણો, આ પ્રારંભિક વેગ V1 આ A ની દિશા થાય. તો આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. તો આ રીતે આ વસ્તુ પણ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે માત્ર વેગોની જ્યારે વાત આવે ને પ્રવેગ શોધવાનો આવે તો હવે જ્યારે દ્વિપરિમાણમાં માત્ર મૂલ્યોની બાદબાકી કરવાથી કામ ન ચાલે, પણ આપણે અહીંયા V1 V2 દોરવો પડે, ત્યારબાદ આપણે ડેલ્ટા V ની દિશા લેવી પડે અને એનું મૂલ્ય પણ લેવું પડે, એટલે કે આ સદિશનું મૂલ્ય લેવું પડે, બરાબર. એટલે ખૂણો ધ્યાનમાં લેવો પડે, બરાબર. એવું ના હોય કે ભાઈ ખૂણો બદલાય તો કઈ વાંધો નહીં, મૂલ્યો સરખા હોય તો સરેરાશ વેગ 0 થઈ જાય કે તત્કાલીન વેગ 0 થઈ જાય, એવું અહીંયા થતું નથી. તો આ સાથે આપણે અહીંયા એની પણ દિશા સાથેની સમજ મેળવી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિકની ચર્ચા કરીશું.